નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં। મિત્રો, આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે ચૈત્ર મહિનામાં પૂનમ ક્યારે છે, એટલે કે ચૈત્ર પૂર્ણિમા ક્યારે છે, પૂર્ણિમાની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, શું છે પૂર્ણિમાનું મહત્વ અને આજના દિવસે શું કરવું, શું ટાળવું જોઈએ, એ બધી જ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું। તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી વિડીયોની લાસ્ટ સુધી જરૂર જોજો। વિડીયો ગમે તો એક લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો। ચૈત્ર મહિનો વૈદિક કેલેન્ડરનો પહેલો મહિનો માનવામાં આવે છે। આ મહિનો સંપૂર્ણ રીતે દેવી દુર્ગાને સમર્પિત હોય છે। નવદુર્ગાની આરાધના, ચૈત્ર નવરાત્રિના ઉપવાસ અને ભગવતી પૂજાની શૃંખલા આ મહિનાની ખાસિયત છે। માતા દુર્ગાની આરાધના કરીને ભક્તો પોતાના જીવનના દરેક મુશ્કેલીમાંથી મુક્ત થવાનો સંકલ્પ કરે છે। શાસ્ત્રો મુજબ આ દિવસે ગંગા સ્નાન કરવું ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભગવાન શિવની આરાધના અને ગંગા નદીમાં સ્નાન કરવાથી અનેક જન્મોના પાપો નષ્ટ થઈ જાય છે અને અશ્વમેઘ યજ્ઞ જેવું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આ દિવસે ઉપવાસ, ભજન કીર્તન અને શિવ ચાલીસા પઠન પણ વિશેષ ફળદાયી માનવામાં આવે છે। આ વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે ભાદ્ર યોગ બનશે અને સાથે હસ્ત તથા ચિત્રા નક્ષત્રનો સંયોગ રહેશે। અભિજીત અને હર્ષણ મુહૂર્ત પણ આ દિવસે થશે, જે અત્યંત શુભ કાર્ય માટે અનુકૂળ છે। જો તમે આ સમયમાં કોઈ શુભ કાર્યની શરૂઆત કરો છો તો એ તમારું કાર્ય નિશ્ચિત પૂર્ણ થાય છે અને એ કામમાં તમને જરૂર સફળતા મળે છે। આવા દિવસોમાં કરવામાં આવેલી પૂજા, દાન અને સાધના અખૂટ ફળ આપે છે। તો આજના વિડીયોમાં હવે આપણે જાણીશું કે વર્ષ 2025માં ચૈત્ર પૂર્ણિમા તિથિ ક્યારે છે। તો જુઓ, વર્ષ 2025માં પૂર્ણિમા તિથિ શરૂ થશે 12 એપ્રિલ બપોરે 3:21 અને પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે 13 એપ્રિલ સવારે 5:51। પરંતુ ઉદય તિથિ મુજબ ચૈત્ર પૂર્ણિમા 12 એપ્રિલે ઉજવાશે। આ દિવસે ચંદ્રોદય થશે સાંજે 6:18 અને તેનું દર્શન કરવું બહુ જ શુભ માનવામાં આવે છે। તો તમે આ સમયમાં તમે ચંદ્રનો દર્શન કરી શકો છો। આ દિવસે બ્રહ્મ મુહૂર્ત છે સવારે 4:29 થી 5:14 સુધી। વિજય મુહૂર્ત છે બપોરે 2:30 થી 3:21 સુધી। સંધ્યા સમય સાંજે 6:44 થી 7:06 સુધી। નિશિતા મુહૂર્ત રાત્રે 11:59 થી 12:44। આ મુહૂર્તોમાં તમે ભગવાન શિવ, માતા દુર્ગા અને ચંદ્રદેવની પૂજા કરવાથી વિશેષ ફળ લાભ મળે છે। કહેવાય છે કે ચૈત્ર પૂર્ણિમાના દિવસે કદીકાળે રાજા હરિકેશ્વરે શિવલિંગની સ્થાપના કરી હતી અને ગંગા સ્નાન કરી ભગવાન શિવની આરાધના કરી હતી। એ દિવસે તેમણે જે દાન પુણ્ય કર્યું હતું તેનાથી તેમને મોક્ષ પ્રાપ્ત થયો હતો। આ કથા આજે ભક્તો માટે પ્રેરણારૂપ છે। તો આ દિવસે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ? તો જુઓ, આ દિવસે ગંગા કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, ભગવાન શિવ અને માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ, શિવ પંચાક્ષરી મંત્રનું જપ કરવું જોઈએ, ચંદ્રદેવને અર્જુન દૂધ અર્પણ કરવું જોઈએ, જરૂરિયાતમંદને ભોજન અને વસ્ત્રનું દાન કરવું જોઈએ। તો આ દિવસે શું ટાળવું જોઈએ? તો આ દિવસે તામસિક ચીજો ભોજનમાં જેમ કે લસણ, પ્યાજ, માંસ, મચ્છી, દારૂ વગેરેનું સેવન આ દિવસે ન કરવું જોઈએ। ભૂલથી પણ ગંગાજળનું અપમાન ન કરવું જોઈએ। ચૈત્ર પૂર્ણિમાનો દિવસ એ માત્ર એક ધાર્મિક તિથિ નથી, એ તો છે આત્મશુદ્ધિ, પુણ્ય સંચય અને ભગવાનની શરણાગતિનો અવસર છે। આ વખતે તમે પણ આ પાવન દિવસે ઉપવાસ રાખી શકો છો અને ભગવાનની આરાધના, પૂજાપાઠ વગેરે કરી શકો છો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરો, શેર કરો અને એવા વધુ ધાર્મિક અને પૌરાણિક તહેવારોની માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।